નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નમો લક્ષ્મી સ્કોલરશિપ દ્વારા 50,000ની સહાય પૂરી પાડવામાં આવે છે અને આ જે સ્કોલરશિપ જે છે એ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। તો શું છે નમો લક્ષ્મી યોજના અને આની અંદર કોને લાભ મળવાપાત્ર રહેશે અને આની અંદર તમને 50,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે। તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે અને કોણ કોણ આમાં એલિજિબલ છે, તમારી શું ડોક્યુમેન્ટ જોશે અથવા તો તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો એની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોમાં જોઈશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ ₹50,000ની જે સહાય છે એ પૂરી પાડવામાં આવે છે। અમલની જાહેરાત। સ્કોલરશિપ મળતી હશે તો પણ વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે। મીન્સ તમને બીજી કોઈ સ્કોલરશિપ મળવાપાત્ર રહેતી હશે તો પણ તમને આ સ્કોલરશિપ જે છે એનો લાભ મળવાપાત્ર રહેશે। ધોરણ 9 થી 10માં માસિક 500 લેખે 10,000 અપાશે। ત્યારબાદ 10માની પરીક્ષા પાસ થતાં 10,000 ચૂકવાશે। મીન્સ તમને ધોરણ 9 અને 10માં માસિક ₹500 લેખે પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને જ્યારે તમે 10માની એક્ઝામ ક્લિયર કરશો ત્યારે તમને ₹10,000 ચૂકવવામાં આવશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીઓને કુલ ₹50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી। તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકારે કે તેની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે। જે મુજબ ધોરણ 9 અને 10માં ભણતી વિદ્યાર્થીઓને આ સહાય છે એ ₹20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને ₹30,000 અપાશે। જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે। જે મુજબ પરિવારની કુલ જે વાર્ષિક આવક હોય એ 6 લાખથી ઓછી હોવી જોઈએ અથવા કહી શકાય કે 6 લાખ કરતાં વધુ ન હોવી જોઈએ। જો વિદ્યાર્થીઓને સરકારની કોઈ અન્ય યોજના હેઠળ સ્કોલરશિપ લાભ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર રહેશે। મીન્સ તમે બીજી કોઈ પણ સ્કોલરશિપ લેતા હોય તો પણ તમને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે। સરકાર દ્વારા જાહેર કરાયા મુજબ આ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10 મળીને કુલ ₹20,000 ચૂકવાશે। જેમાં ધોરણ 9 અને 10ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક ₹500 પ્રમાણે ₹5,000 મુજબ બંને વર્ષમાં કુલ ₹10,000 અપાશે। જ્યારે બાકીના ₹10,000 ધોરણ 10ની પરીક્ષા જે છે એ પાસ કર્યા બાદ તમને ચૂકવવામાં આવશે। એવી જ રીતે ધોરણ 11 અને ધોરણ 12 મળીને કુલ ₹30,000 અપાશે। એમાં પણ ધોરણ 11 અને ધોરણ 12ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક 750 લેખે ₹7,500 પ્રમાણે બંને વર્ષમાં ₹15,000 ચૂકવાશે। જ્યારે બાકીના ₹15,000 જે છે એ ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા બાદ ચૂકવાશે। તો તમને ધોરણ 11 અને 12માં કુલ ₹30,000 અને ધોરણ 9 અને 10માં ટોટલ તમને ₹20,000 પ્રોવાઈડ કરવામાં આવશે। મીન્સ તમે ધોરણ 9 થી 12 સુધી ભણશો ત્યાં સુધી તમને ₹50,000ની સહાય પૂરી પાડવામાં આવે છે। એમના પછી અહીં એમને ઓફિશિયલ પોર્ટલ જે છે એની ઇન્ફોર્મેશન આપેલી છે કે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે। તો આ સ્કોલરશિપ માટે સ્પેશિયલ નમો લક્ષ્મી યોજના જે છે એના રિગાર્ડિંગ પોર્ટલ બનાવવામાં આવશે। તો એની પણ અપડેટ અમારી ચેનલ પર તમને જરૂરથી મળી રહેશે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને ગવર્મેન્ટ અપડેટ્સ અથવા તો કોઈપણ સ્કીમ્સ હોય અથવા સ્ટુડન્ટ રિલેટેડ અપડેટ હોય તો એના રિગાર્ડિંગ સૌથી પહેલાં ઇન્ફોર્મેશન મળતી રહે। આ યોજનામાં અમલીકરણની જવાબદારી શાળા નિયામકોને સોંપાઈ છે। આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે। આ પોર્ટલ જ્યારે પણ અપડેટમાં આવી જશે અથવા બની જશે ત્યારે પણ અમે એના લગતા વિડીયો બનાવીશું કે તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો અને આની ઓફિશિયલ લિંક શું છે। આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓને માતાના બેંક ખાતામાં સીધા જમા કરાશે। જે વિદ્યાર્થીની છે એના માતાના બેંક એકાઉન્ટમાં જે છે આ પૈસા હજી ડિપોઝિટ કરવામાં આવશે। શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેઠળ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવી પડશે। તમારી જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ છે એની અંદર તમારી નોંધણી કરવાની રહેશે। જેમાં ખરાઈ બાદ સહાયકની જુલાઈ માસની રકમ જૂનના બેંક ખાતામાં જમા થશે। જ્યારે તમારી જુલાઈ માસની રકમ છે એ જૂનમાં બેંક ખાતામાં જમા થઈ જશે અને તમારી આની અંદર થોડી એલિજિબિલિટી આપેલી છે કે કેટલી એલિજિબિલિટી હોવી જોઈએ। 80%થી વધુ હાજરીની આવશ્યકતા। મીન્સ તમારે 80% કરતાં વધારે હાજરી હશે સ્કૂલમાં તો જ તમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે। શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની 2024-25 માટે ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવે તો તેવી વિદ્યાર્થીઓની
પણ આ યોજના લાભ મળશે. શાળાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે અને જો વિદ્યાર્થીની હાજરી 80%થી ઓછી જણાશે તો સહાય બંધ કરાશે. મીન્સ તમારે 80% જે હાજરી જે છે એ આવશ્યક છે આ સ્કોલરશીપનો બેનિફિટ લેવા માટે. અને આ સ્કોલરશીપ જે છે એ બધી જ વિદ્યાર્થીનીઓને મળવાપાત્ર છે. ધોરણ 9થી ધોરણ 12માં ભણતી હોય એ બધા જ. અને ટોટલ તમને આની અંદર 50,000ની સહાય પૂરી પાડવામાં આવશે. હજુ આનું ઓફિશિયલ પોર્ટલ જે છે એ બહાર પાડવામાં નથી આવ્યું. જ્યારે પણ આવશે ત્યારે તમને એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહેશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી આ સ્કોલરશીપનો લાભ જે છે એ બધી જ વિદ્યાર્થીનીઓ લઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.